4 સપ્ટેમ્બર મોર્નિંગ શિફ્ટમાં પાંચમો દાખલો છે. એક વિધાન આપેલું છે S1 Q or P implies that P double implies negation Q. નિત્ય સત્ય એટલે કે ટોટોલોજી છે. S2 negation Q implies negation P double implies Q. નિત્ય મિથ્યા કોન્ટ્રાડિક્શન છે. જો નિત્ય સત્ય અને નિત્ય મિથ્યા એક ટોટોલોજી અને કોન્ટ્રાડિક્શન વાળાનું ગુજરાતી છે. ઘણી વખત એવું પણ પૂછશે કે આની જગ્યાએ ટોટોલોજી આવું લખેલું છે કે ટોટોલોજી. ખબર હોય કે ટોટોલોજી એટલે એ લોકોનું ગુજરાતીમાં ઘણી વખત ફાંફા પડે તો એવું કરે છે. એક બે વખત બનેલું છે એટલા માટે. તો ટોટોલોજી નિત્ય મિથ્યા અને કોન્ટ્રાડિક્શન, ગુજરાતીમાં કોન્ટ્રાડિક્શન લખેલું છે તે ધ્યાન રાખવાનું કે આ બે વસ્તુ થાય છે. તો બંને વિધાનોની ટ્રસ્ટ વેલ્યુ મેળવીને એ માટે કોષ્ટક બનાવવું પડશે. બંનેનું કોમન જ બનાવું છું. તો જો પહેલી જરૂર પડશે P Q નેગેશન P નેગેશન Q બધાની જરૂર પડવાની. તો P ત્યારબાદ Q નેગેશન P નેગેશન Q. હવે ત્યારબાદ પડશે P or Q, Q or P કે P or Q બંને વસ્તુ સરખી થાય અને આપણે સરળતા ખાતર એ નામ આપીએ. ત્યારબાદ બીજો ભાગ બનાવીશું P ડબલ ઇમ્પ્લાઇઝ નેગેશન Q અને સરળતા ખાતર B આપીએ. અને S1 માં શું થશે? આપણું જે S1 છે તે દર્શાવે છે A implies B. આ કોષ્ટક પરથી આપણને મળશે S1. S2 માટે શેની જરૂર પડશે? નેગેશન Q છે. એક આ બનાવવું પડશે નેગેશન Q ડબલ ઇમ્પ્લાઇઝ P. ધારો કે એને C બનાવું, નામ કહું છું તો નેગેશન Q નેગેશન P ડબલ ઇમ્પ્લાઇઝ Q. ત્યારબાદ શેની જરૂર પડશે? નેગેશન Q. આ S2 આપણને અહીંથી મળશે. S2 શું મળશે? તો નેગેશન Q ઇમ્પ્લાઇઝ સેન્ટેન્સ. તો S1 ને S2 પરથી આપણને વેલ્યુ મળશે. તો P તો T T F F. આ T F T F. નેગેશન Q એટલે F F T T F F T T. નેગેશન Q એટલે F T F T. P or Q ઓર માં બંને F હોય તો જ F આવે, નહીતર T. તો ઓર માં બંને F હોય તો F આવશે, નહીતર T. તો F. બાકીના ત્રણે ત્રણ થશે P. P ઇમ્પ્લાય ડબલ ઇમ્પ્લાય નેગેશન Q. और डबल इम्प्लाइज में બંનેની વેલ્યુ સરખી હોય તો T આવે. જો બંને T હોય તો T આવે, બંને F હોય તો T આવે. તો જોવાના છે કોણ? P અને નેગેશન Q. તો આમાં T નહીં આવે, બીજો T આવશે, ત્રીજો T આવશે. બીજો ને ત્રીજો T, બાકીના બે કેવા થાય? F. હવે S1 લેવાનું. S1 એટલે કોની વચ્ચે? આ બંને વચ્ચે. ઇમ્પ્લાઇઝ ઇમ્પ્લાઇઝ ના T F હોય તો F આવે, નહીતર T. તો જોઈએ T F હોય તો F, નહીતર T. તો બાકીના બધા કેસમાં શું થશે? T. તો આપણે S1 અહીં આવી ગયું. જો બધા વેલ્યુ T નથી આવતી, આ વિધાન નિત્ય સત્ય નથી. S1 તો કેવું છે? ફોલ્સ. આ વિધાન કેવું થશે? ફોલ્સ થશે. પણ S1 માત્ર S1 સત્ય છે. S2 માટે આપણને ખબર નથી, મેળવવું પડે. હજી આગળ વધીએ. negation P double implies Q. again negation P અને Q બંને સરખા હોય તો T. તો બંને જો F હોય તો અહીંયા T આવશે, અહીંયા T આવશે. બીજો ને ત્રીજો T, બાકીના F. બીજો ત્રીજો T. હવે શું લેવાનું? negation Q implies C. negation Q થી C તરફ જવાનું. TF હોય તો F, નહીતર T. તો TF હોય તો F આવશે અહીંયા. નેગેશન Q2 છે, TF હોય તો F આવે. બીજું અહીં F તો T આવશે. તો બાકીને બધા T થાય. TF હોય તો F. નેગેશન Q implies C. અહીંયા F, આ T T T. તો આપણો S2 મળ્યો. તો S2 પણ પ્લસ વેલ્યુ એની બધાની T નથી કે બધાની F નથી. તો આ પણ વિધાન કેવું છે? અસત્ય. તો બંને વિધાનો અસત્ય થાય. તો બેમાંથી એક પણ સત્ય ન હોય તો ઓપ્શન કોણ થશે? D.
એ જોવાનું કે લોજિકનો પ્રશ્ન લગભગ ગેરેન્ટેડ જેવો છે. 10 માંથી 9 પ્રશ્ન પત્રમાં તો હોય જ છે. અને મેક્સિમમ જેવું પડે. આમાં 4 વસ્તુ યાદ રાખવાની: એન્ડ, ઓર, ઇમ્પ્લિકેશન, ડબલ ઇમ્પ્લિકેશન. 4 વસ્તુ યાદ રાખો તો કોષ્ટક ગમે ત્યાં હશે, ગમે તે લેવલનો એટેન્ડ થશે. એટલે પહેલા રાઉન્ડમાં જ આને એટેન્ડ કરવાનો. મિત્રો છઠ્ઠો દાખલો ગણીએ આપણે. ફાઇનાઇટ ઇન્ડેફિનિટ ઇન્ટિગ્રેશન નો તો x બાય x sin x પ્લસ cos x હોલ સ્ક્વેર ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ઇન્ટિગ્રેશન નો છે. જો ડાયરેક્ટલી કોઈ સ્ટાન્ડર્ડ મેથડ નથી, પણ રકમ ઘણી વખત ઓપ્શન જોતા આઈડિયા આવે કે બધામાં x sin x પ્લસ cos x તો આવે છે અને બધામાં છેદમાં આવે, તો x sin x પ્લસ cos x આદેશ લઈને જો કંઈ થતું હોય તો ટ્રાય મારી શકાય. અને સંકલન દાખલા એ છે, એમાં બહુ જાજો સમય નહીં આપવાનો, સૌથી વધારે સમય બગાડે એવા દાખલા હોય છે. એટલે પહેલા ધડાકે જો થતા હોય તો ટ્રાય કરવાની, નહીં તો સ્કીપ કરીને આગળ વધી જવાનું. મોસ્ટ ઓફ દાખલા લગભગ સ્ટાન્ડર્ડ મેથડના પૂછાય છે. એમાં સંકલનમાં બહુ ગુજરાત બોર્ડ જો તમે વ્યવસ્થિત કરેલો હોય ને તો ટફ પડતા નથી. તો x sin x પ્લસ cos x હોલ સ્ક્વેર, તો આપણે છેદ આદેશ લઈને ગોઠવણી કરીએ કંઈ થતું હોય તો અહીંયા આપણે લઈએ કે x sin x પ્લસ cos x બરાબર t આદેશ. તો આનો વિકલન કરીએ તો x sin નું cos x પ્લસ sin x એમનેમ x નું 1 અને cos નું થશે માઇનસ sin x dx બરાબર dt. એટલે x cos x dx બરાબર dt થશે. તો આપણે એક કામ કરીએ, અને x cos x વડે ગુણીને ભાગી નાખીએ. છેદ મારે આદેશ લે તો ઇન્ટિગ્રેશન આ કંઈક આ રીતે થાય. જો x સ્ક્વેર હતા છેદમાં x sin x પ્લસ cos x હોલ સ્ક્વેર, આ પદ તો હતું. મારે x cos x ની જરૂર છે, તેના વડે ગુણી નાખું છું, એના વડે ભાગી નાખું. તો ખરેખર કેટલા વધે? એક વધી જાય. તો આ પદ આ રીતે થશે: x ના છેદમાં cos x, x cos x, x sin x પ્લસ cos x હોલ સ્ક્વેર. તો હવે આદેશ કરતા ડાયરેક્ટ x cos x dx dt આવી ગયા. તો x ના છેદમાં cos x ની વેલ્યુ મૂકવા કરતા હવે જો એક સ્ટેપ લઈએ, આને u બાય v મેથડ લાગુ પડે, કેમ કે છેદનો વિકલન અંશમાં ગોઠવી દીધું. આ મેથડ ગુજરાત બોર્ડમાં કઈ જગ્યાએ નથી, ઘણી જગ્યાએ વપરાય છે. કંઈ ન હોય તો આ મેથડ વપરાય. અને ખરેખર તો જુગાડ કર્યો કહેવાય, કે એવી કોઈ સ્ટાન્ડર્ડ મેથડ નથી. છેદનો વિકલન અંશમાં ગોઠવો, ગુણાકાર કરીને ભાગાકાર કર્યો, તો આને આપણે u કહીએ ફર્સ્ટ, આને v. ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કરીશું. તો u બરાબર x ના છેદમાં cos x, v બરાબર આખું પદ x cos x છેદમાં x sin x પ્લસ cos x હોલ સ્ક્વેર. તો u નું વિકલન જો છે, v નું સંકલન તો du બાય dx છેદના વિધેયનો વર્ગ છેદ એમનામ અંશનું વિકલન એટલે cos x માઇનસ અંશ એમનામ છેદનું વિકલન માઇનસ એટલે x cos નું થશે sin x. છેદનો છેદ એ જ અંશનું વિકલન માઇનસ અંશ એટલે છેદનો વેલ્યુ cos નું માઇનસ sin થશે. આ ઇન્ટિગ્રેશન v dx કેટલા થશે? તો છેદનું વિકલન અંશમાં ગોઠવું તો છેદની એક ઘાત કટે, -2 થી -1 થાય, તો -1 x sin x પ્લસ cos x, x ની -1 ઘાત એટલે છેદમાં પ્લસ x. તો ઇન્ટિગ્રેશન આ કેટલા થશે? આની માટે ફિક્સ છે u * v dx, એટલે પેલા આ બે લખવાના, x cos x, x by cos x into v dx એટલે કે -1 by x sin x
પ્લસ કોસ એક્સ માઇનસ પછી આ બંને લખવાના પણ સંકલનમાં ઉપરનું પહેલું સ્ટેપ ક્રોસમાં પછી સીધું છે બીજું સ્ટેપ પણ ઇન્ટિગ્રેશનમાં લખવાના અહીંયા લખવું છે સમાસન એટલે માઇનસ ઇન્ટિગ્રેશનમાં કોસ એક્સ પ્લસ એક્સ સાઇન એક્સ છેદમાં કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ -1 એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ડીએક્સ તાક થઈ ગયા -x છેદમાં કોસ એક્સ એટલે sec x એટલે -x sec x કેમ કે બધા sec x તો આપેલા જ છે છેદમાં x sin x પ્લસ cos x અહીંયા જો આ બે પદ ઉડી જાય છે મેઇન ગોઠવણી એ હતી માઇનસ માઇનસ પ્લસ 1/cos² 1/cos² એટલે sec² ને sec² નું ઇન્ટિગ્રેશન થશે tan x પ્લસ c તો tan x માઇનસ x sec x ના છેદમાં x sin x cos x એટલે કેવો જવાબ આવશે d એટલે આ ઓન ધ સ્પોટ તરત આઈડિયા આવે તો કરવા જેવો દાખલો છે પરીક્ષામાં નહીંતર આ બહુ સ્ટાન્ડર્ડ મેથડ અત્યાર સુધી આવીઓમાં સેટ થતો એવો કોઈ દાખલો નથી ઇન્ટિગ્રેશન પાર્ટમાં છેદનું વિકલન અંશમાં ગોઠવતા થતી હતી તો ટ્રાય કરાય દાખલો મેટ્રિક્સ છે cos થીટા i sin થીટા cos થીટા થીટા બરાબર π/24 a⁵ બરાબર ABCD તો ખાલી જગ્યા સત્ય નથી ટ્રિકી દાખલો છે ક્યુ ટ્રુ છે ને પણ ક્યુ ફોલ્સ છે એ શોધવાનું છે ક્યુ ટ્રુ નથી તો જોઈએ રકમ જોતા લાગુ પડે કે ABCD બધા શોધવા પડશે પછી કઈ રેન્જ વેલિડ થાય છે કે કેમ તો a આપ્યો એની 5 ઘાત તો એની a ગુણ્યા 5 વખત કરીએ તો આપણને એની 5 ઘાત જે મળે એની સાથે આને સરખાવવું પડે પણ જનરલી આ સક્સેસિવ હોય છે એટલે કે 1 કે 2 કરો એટલે પછી તમને જનરલાઇઝેશન થોડું ઘણું મળે તો a² કરીએ જો આપણને કંઈ મળતું હોય તો a² બરાબર a × a એટલે cos થીટા i sin થીટા cos થીટા ઇન્ટુ cos થીટા i sin થીટા cos થીટા બંને ગુણાકાર કરીએ તો આ થશે cos થીટા ઇન્ટુ cos સ્ક્વેર એટલે cos સ્ક્વેર થીટા પ્લસ i² sin સ્ક્વેર આ એટલે √-1 એવું આપેલું એટલે સ્ટાન્ડર્ડ આ જાણીએ છીએ તે જ તો i² sin સ્ક્વેર થીટા i² એટલે -1 એટલે -sin સ્ક્વેર થીટા બીજો cos ઇન્ટુ i sin થીટા પ્લસ i sin થીટા ઇન્ટુ cos થીટા તો 2 ટાઈમ i sin થીટા cos થીટા થશે again i sin theta cos theta plus i sin theta cos theta 2 time i sin theta cos theta i square sin square theta એટલે minus sin square theta plus cos into cos એટલે plus cos square theta તો જોવો છો કે બધા સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આવી આપણને a સ્ક્વેર માં cos square minus sin square cos 2 theta i કાઢી નાખો તો 2 sin theta cos theta એટલે sin 2 theta અને i આગળ લખો તો i sin 2 theta આ પણ i sin 2 theta અને cos square minus sin square આ cos 2 theta હજી એક ક્યુબ મેળવો તો શું આવે તો મેન્યુઅલી જોઈએ કે એક ક્યુબ કહીએ તો cos 2 theta એ આવશે cos 2 theta into cos theta plus i sin 2 theta into sin theta એટલે minus sin 2 theta into અહીંયા cos 2 theta into theta minus sin 2 theta into theta એટલે cos alpha minus beta નું સૂત્ર એટલે 3 theta આવત
આ પણ 3 થીટા, આ પણ 3 થીટા, આ પણ 3 થીટા આવે છે. જનરલાઇઝેશન બધામાં નથી કરવાનું, માટે a⁵ આવા જ આવશે. આમેથી લેન્થ એટલી બધી હોતી નથી દાખલાની કે 5 વખત તમારે ગુણાકાર કરવો પડે. લોજિકની મેથડ હોય છે કે શોર્ટ ટ્રીક લાગુ જ પડતી જ હોય છે ને એ ચેક કરવા માટે તો જે ડબલ લેવાય નહીં કે 5 વખત ગુણાકાર તો બધાને આવડતો જ હોય. મેટ્રિક્સ ગુણાકાર કઈ એવું ટફ વસ્તુ નથી કે ચેક કરવી પડે, બધાને આવડતી હોય. પણ મેન હિન્ટ આ હતી. તો a5 એટલે શું થાય? 2 હતું, વર્ગ હતું તો 2 આવ્યું, 5 ઘાત તો 5 આવશે. તો cos 5 થીટા I sin 5 થીટા I sin 2 થીટા અને cos 5 થીટા. તો આની સાથે સરખાવીએ કે આપણે ABCD ની જરૂર છે, માટે a બરાબર કેટલા થશે? પહેલું પદ cos 5 થીટા, b બરાબર કેટલું થાય? બીજું I sin 5 થીટા, I sin 5 થીટા. c આ કોર્નરનું I sin 5 થીટા, 2 નહીં પણ અહીંયા 5 આવશે. I sin 5 થીટા અને d cos 5 થીટા. તો બધા ઓપ્શન વેલિડ છે, ચેક જ કરવાનું છે. તો પેલું લખીએ a² માઇનસ a² પ્લસ b². તો a² એટલે કે cos² 5 થીટા પ્લસ b² એટલે I² sin² થીટા એટલે માઇનસ I² એટલે માઇનસ sin² 5 થીટા. તો cos² માઇનસ sin² અગેન cos 2 થીટા એટલે cos 5 10 થીટા. અને માટે a² પ્લસ b² ની રેન્જ 0 થી 1 ની વચ્ચે આવે તો આવે થીટા કેટલા હતા? π/24. એટલે 10 કરવું એટલે 5π/12 થાય. 5π/12 એટલે થશે 119 π/12 એટલે 18 15 થાય એટલે 150 થશે. એની 0 કરતા મોટા છે. તો a² પ્લસ 8મો દાખલો 1 + 1 - 2² × 1 up to 1 × 1 - 4² × 3 up to 1 - 20² × 90 બરાબર આલ્ફા માઇનસ 220 બીટા. તો આલ્ફા બીટા કેટલા થાય? તો સમાંતર શ્રેણીના સરવાળા આધારિત એકદમ ઇઝી દાખલો કહી શકાય. 11મા ધોરણની ટેક્સ્ટબુકમાં પણ આ ટાઈપના તો ઘણી બધી રકમ આપેલી છે. આ સરવાળો મેળવી લેશું ને પછી આમાંથી કોના માટે સેટ થાય તમારે મૂકીને જોઈ શકો. તો જોઈએ તો બધામાં એક એવા પદ આવશે. એવા કેટલા આવશે? તો આ બધા આને સરવાળાને ધારો કે સરળતા ખાતર એસ કહીએ. એક પદ કેટલા થાય? તો એક એમ 20 સુધી જાય પણ એ તો અલ્ટરનેટ જાય એટલે આ 10 ને 1 કેટલા થાય? 11 પદ થાય. તો 11 પદ બધામાં પ્લસ હતા તે. અને બાકીના કેટલા માઇનસ હું કોમન કાઢી લઉં તો આ 2નો વર્ગ આવશે 1 × 1, 2નો વર્ગ ગુણ્યા 1 વત્તા 4નો વર્ગ ગુણ્યા 3 અપ ટુ 20નો વર્ગ ગુણ્યા 19. આ સરવાળો આલ્ફા માઇનસ 220 બીટામાં સેટ થાય છે. તો આ પદ થઈ ગયા 11. હવે જો આ સીધો સમાંતર શ્રેણીનો સરવાળો પહેલા પદ લઈ લઈએ વર્ગવાળા, તો બધા બેકી છે. અને બેકી માટે આપણને ખબર છે કે આ સિગ્મામાં મારે લખવું છે. બેકી માટે જનરલ ફોર્મ છે 2r, ઉપર વર્ગ તો છે. r બરાબર 1 મૂકું તો 2, 2 મૂકું તો 4 ને વગેરે મળશે. એની સિવાયને લો તો 1, 3, 5, 7, 9, 19 એમ સુધી જાય. એટલે ખરેખર બધા કેવા છે? એકી પદ. ને એકી માટેની સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા કાં 2r+1 આવે અથવા 2r-1 આવે. હવે જોવાનું ક્યાંથી 1 થી શરૂઆત થતો હોય ને તો 2r-1 માં સેટ થાય. તો 2r-1 જોવાની રેન્જ કેટલી? તો r બરાબર 1 થી શરૂ કરશે તો સિગ્મા આપણે જનરલી વાપરી શકીએ. અટકવાનું ક્યાં? તો છેલ્લું પદ જોવાનું. મારે 20 લેવું છે તો r બરાબર કેટલા રાખવા પડે? 10. અને છેલ્લું પદ પણ સેટ થાય છે.
તો 11 માઇનસ 2નો વર્ગ 4 તો બહાર લઈ લો છું ના સિગ્મા આર બરાબર 1 થી 10 તો વધે કેટલા આર સ્ક્વેર અંદર જાય છે તો 2r સ્ક્વેર ઇન્ટુ આર એટલે 2r ક્યુબ માઇનસ આર સ્ક્વેર. સિગ્મા આર સ્ક્વેરનું સૂત્ર તો 11 માઇનસ 4 સિગ્મા આર ક્યુબ. તો સિગ્મા આર ક્યુબનું સૂત્ર હતું એન સ્ક્વેર ઇન્ટુ એન પ્લસ 1 સ્ક્વેર બાય 4. તો એન બરાબર 10નો વર્ગ 10 વત્તા 1 એટલે 11નો વર્ગ બાય 4 અને આર સ્ક્વેર એટલે 10 ગુણ્યા 11 ગુણ્યા એન પ્લસ 1 એટલે 21 છેદમાં 6. તો આ થશે 11 માઇનસ 4 સાદું રૂપ આપું તો આ 2 અને 10નો વર્ગ 100 થશે એટલે 50 ગુણ્યા 11નો વર્ગ 121 2 વડે ભાગી નાખ્યા માઇનસ આને 3 વડે ભાગું તો આ 7 11 ગુણ્યા 5 એટલે 55 ગુણ્યા 7 7 પંચા 35 7 પંચા 35 ને 3 38 તો માઇનસ 385. તો 11 માઇનસ 4 ગુણ્યા હવે 121 ગુણ્યા 5 એટલે છેલ્લે તો 0 મૂકી જ દઉં છું 5 એકા 5 5 તો 10 વધી આવી 1 એટલે સિમ્પલી ખબર પડે ને 12 પંચા 60 120 હોય તો 600 થાય ને બીજા 5 એટલે 605 ને માઇનસ 385. તો 11 60 50 385 તો 5 આ 4 એટલે 14 14 માઇનસ 8 એટલે 6 અને 9 માઇનસ 3 એટલે 6 અને આ 5 તો 5665. હવે સાદું રૂપ આપીને તમે વેરીફાઈ કરી શકો કે જનરલ 11 આવશે ને બીજા 103 થવા જોઈએ 4 વડે કોમન કાઢશો. આગળ સાદું રૂપમાં સમય બગાડતો નથી પણ આમાં ઓપ્શન કયો સેટ થશે બી. 11 આવી ગયા છે ને તો આખું સાદું રૂપ આપીને કયો આલ્ફા બીટા માટે સેટ થાય પણ જોઈ શકો પણ આમાં બી આવશે. સિમ્પલ ન્યુમેરિકલ છે એટલે આગળ જતા નથી.